રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચકલી આજે લુપ્ત થતી જાય છે ત્યારે ચકલી જેવા અનેક નાના જીવોના અસ્તિત્વને ટકાવી રાખવા, પર્યાવરણ બચાવવાની લોક જાગૃતિ લાવવા અને પર્યાવરણની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 2010માં પક્ષી સંરક્ષણ સંસ્થા નેશનલ ફોરએવર દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી હતી। તેના ઉદ્દેશ ઘટતી જતી ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો અને આ કાર્યક્રમ 50થી વધુ દેશોમાં ફેલાયો છે। આ મુહિમ અંતર્ગત આજે રોટરી ક્લબ ઓફ કેશોદના ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। લગભગ 1000 જેટલા માં 450 જેટલા કુંડા તેમજ 400 જેટલા બર્ડ ફીડરનું વિતરણ રાહત દરે કરી પર્યાવરણ બચાવવાનો ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું છે। કાર્યક્રમમાં સહભાગી અતુલ મેડિકલ સ્ટોરના હિતેશભાઈ ચનિયારા તથા NSS સ્ટુડન્ટ ઓફ NP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદના ખૂબ સારો સહયોગ મળ્યો હતો। પ્રમુખ ભૂપતભાઈ વાજા, સેક્રેટરી રમેશભાઈ વામજા તેમજ ચેરમેન બિરેન્દ્રસિંહ રાયજાદા, હિતેશભાઈ ચનિયારા તથા NP કોલેજના જીતેન્દ્ર પટેલ તેમજ જીતેન્દ્ર ધોળકિયા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને જે મત ઉઠાવી હતી। વિતરણ સ્થળ તરીકે વૈભવ બુક સ્ટોરનો પણ સરાહનીય સહયોગ મળ્યો હતો। શહેરમાંથી અનેક પર્યાવરણ પ્રેમીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ રોટરી ક્લબ ઓફ કેશોદ તરફથી અતુલ મેડિકલ, NSS વિભાગ, NP કોલેજ કેશોદ અને આદિત્ય જીવન વીમા સેવા કેન્દ્રના સ્પોન્સરથી આજ રોજ પાણીના કુંડા, ચકલીનો માળો અને બર્ડ ફીડરનું રાહત દરે વિતરણ કરેલ છે। આજે આ ગરમીમાં પશુ પક્ષીઓને પાણીની ખૂબ જ જરૂર હોય છે, એના અનુસંધાને પાણીના કુંડાનું વિતરણ કરેલ છે અને બર્ડ ફીડરથી તેને ચણ મળી રહે અને ચકલી છે એ વિલુપ્ત થતી જતી છે, તો એને ટકી રહેવા માટે આ માળાનું વિતરણ રાહત દરે દર વર્ષે અમે કરીએ છીએ।